નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, આદિવાસી 3 બાળકોનું ઘર ખજૂરભાઈ નાના પોઢા ગામમાં બનાવી રહ્યા હતા, જે ખૂબ જ દુઃખી પરિવાર હતો મિત્રો। પણ આજે દુઃખનો અંત આવ્યો છે અને ખજૂરભાઈએ 3 બાળકોનું ઘર બનાવીને તેની પૂરી જવાબદારી તેના ઉપર લીધી છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ખજૂરભાઈનું ભગવાનના રૂપમાં ફૂલો અને હાર માળા દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું છે। ગામના બધા જ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, જેથી ખજૂરભાઈને ખૂબ જ આનંદ આવ્યો મિત્રો। અને બધા સાથે મળીને હળી મળીને મિત્રો ખજૂરભાઈનું સ્વાગત કર્યું હતું અને ગુરુ પ્રવેશ પણ કરાવ્યો હતો બાળકોને। અને ખજૂરભાઈએ ડિમ્પલબેનની પૂરી ભણવાની જવાબદારી એટલે શિક્ષણની બધી સગવડ કરી આપી હતી અને જવાબદારી લીધી હતી। ગામના બધા જ લોકો મિત્રો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં પબ્લિક ઉમટી હતી। ખજૂરભાઈને પણ આનંદ આવ્યો મિત્રો। ખજૂરભાઈ મિત્રો જમવાથી લઈ રહેણાંકથી લઈને પાણીની બધી જ સમસ્યા દૂર કરી તેના પરિવારને એક નવી જિંદગી જીવવાનો ઉત્સાહ આપ્યો મિત્રો। અને ખજૂરભાઈનું સ્વાગત કરવામાં આવ્યું મિત્રો। ગામના બધા જ લોકો ઉપસ્થિત રહ્યા અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે બેન્ડ બાજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિત્રો બધા જ લોકો કેટલા મિત્રો ખુશ દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો। તો આ છે ખજૂરભાઈ પ્રત્યેનો લોકોનો પ્રેમ મિત્રો, કે ખજૂરભાઈ સાથે લોકોને લાગણીના સંબંધો બધાઈ ગયા છે। તો બસ મિત્રો, આવો નવો પ્રેમ ખજૂરભાઈને આપતા રહ્યો। અને ખજૂરભાઈના લગ્ન પછીનું આ પહેલું ઘર છે, એટલે માટે આપને પણ એક ખુશીનો માહોલ છે કે ખજૂરભાઈએ જે મિત્રો આયોજન કર્યું છે તેના માટે તેને દિલથી સલામ છે। બસ મિત્રો, ખજૂરભાઈને આવો નવો પ્રેમ આપતા રહેજો। જે ખજૂરભાઈ કાર્ય કરે છે મિત્રો, તેમાં તમે બને તો સહભાગી બનજો મિત્રો, કે તમારા આજુબાજુમાં જ્યાં પણ ખજૂરભાઈ આવે છે તો 1 થી 2 કલાક અનિવાર્ય સેવા માટે જવું જોઈએ। બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં